નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી વાર્તાની ઊંડાણમાં ઉતરીએ જે આપણે કદાચ બાળપણમાં સાંભળી હશે, પણ તેની પાછળ જે બુદ્ધિ છે, જે તર્ક છે, એ આજે પણ એટલો જ ધારદાર છે. બિલકુલ. આપણે અકબર અને બિરબલની પેલી પ્રખ્યાત વાર્તા ખેડૂત અને કૂવો એના પર વાત કરવાના છીએ. હા, અને આપણો હેતુ અહીં માત્ર વાર્તા કહેવાનો નથી, ખરું ને? આપણે એ સમજવું છે કે એક જટિલ લાગતી સમસ્યાને કેવી રીતે એકદમ સરળ તર્કથી ઉકેલી શકાય છે. અને એટલે જ મને લાગે છે કે આ વાર્તાઓ આજે પણ જીવંત છે, સદીઓ પછી પણ. એ માત્ર મનોરંજન નથી, એ તો સમસ્યા નિવારણ માટેના એમ કહી શકાય કે મેન્ટલ મોડેલ્સ છે. મેન્ટલ મોડલ્સ, વાહ, સરસ શબ્દ છે. હા, તે આપણને શીખવે છે કે જ્યારે કોઈ નિયમોનો દુરુપયોગ કરે ત્યારે શું કરવું, અને આ વાર્તા તો એનું ઉત્તમ ઉદાહરણ છે. તો વાર્તાની શરૂઆત કરીએ. એકદમ સીધી અને સરળ શરૂઆત છે. એક ખેડૂત છે જે સમ્રાટ અકબરના દરબારમાં પહોંચે છે. એના ચહેરા પરથી જ દેખાય છે કે કંઈક ગંભીર બન્યું છે. કંઈક અન્યાય થયું છે એની સાથે. બરાબર. એ આવીને ફરિયાદ કરે છે કે એણે પોતાના પાકને પાણી પાવા માટે એના પાડોશી પાસેથી એક કૂવો ખરીદ્યો. અહીં સુધી તો બધું બરાબર લાગે છે, એક સામાન્ય લેવડ દેવડ. હા, પણ ખરી સમસ્યા તો હવે શરૂ થાય છે. ખેડૂત કહે છે કે જ્યારે એ કૂવામાંથી પાણી કાઢવા જાય છે ત્યારે પેલો પાડોશી એને રોકે છે. અને એની દલીલ શું હોય છે? એ જ તો આખી વાતનો આધાર છે. પાડોશી કહે છે, ભાઈ, મેં તને ફક્ત કૂવો વેચ્યો છે, ઓહ, એમાં રહેલું પાણી નહીં. શું વાત કરો છો? હા, અને એટલું જ નહીં, એ ઉમેરે છે, જો તારે પાણી વાપરવું હોય તો એના માટે અલગથી પૈસા ચૂકવવા પડશે. આ તો ગજબ કહેવાય. આ સ્પષ્ટપણે છેતરપિંડી છે, પણ એને એવી રીતે રજૂ કરી છે, શબ્દોની એવી માયાજાળમાં કે એકવાર તો કોઈ પણ વિચારમાં પડી જાય. બિલકુલ. અને અકબર પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. આ દલીલ એટલી વિચિત્ર છતાં કાયદાકીય રીતે જટિલ હતી. હા, કારણ કે તે માલિકીના ખ્યાલને, ઓનરશિપના કોન્સેપ્ટને બહુ ચાલાકીથી તોડી મરોડી રહ્યો છે. ને અહીં એક પ્રશ્ન થાય છે. અકબર તો સમ્રાટ હતા, એમની પાસે તો બધી સત્તા હતી. એ સીધો હુકમ ન કરી શક્યા હોત કે આ બધી બકવાસ બંધ કરો અને ખેડૂતને પાણી વાપરવા દો? જુઓ, આ બહુ જ સારો અને મહત્વનો પ્રશ્ન છે, અને એ જ શાસન અને ન્યાય વચ્ચેનો ભેદ બતાવે છે. એક શાસક તરીકે, હા, અકબર હુકમ કરી શકતા હતા, પણ એક ન્યાયાધીશ તરીકે એમને તર્કના આધારે નિર્ણય લેવો પડે. એટલે કે માત્ર સત્તાના જોરે નહીં? બિલકુલ નહીં. પણ પાડોશીએ ભલે ખોટો, પણ એક તર્ક તો રજૂ કર્યો હતો. જો અકબર સીધો જ નિર્ણય આપી દે તો એ મનસ્વી શાસન કહેવાય, ન્યાય નહીં. ન્યાય માત્ર થવો ન જોઈએ, પણ તે યોગ્ય પ્રક્રિયા અને તર્કથી થયો છે એ દેખાવું પણ જોઈએ. પેલો પાડોશી પૂછી શકે, મહારાજ, કયા કાયદા હેઠળ મારો તર્ક ખોટો છે? ઓહ, હવે સમજાયું. એટલે ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવું જરૂરી હતું, ભલે સામેવાળી વ્યક્તિ એ જ સિદ્ધાંતોનો દુરુપયોગ કરી રહી હોય. બરાબર. પાડોશી કાયદાની છટકબારીનો, જેને આપણે અંગ્રેજીમાં લૂપ હોલ કહીએ છીએ, એનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. એને ખબર હતી કે કદાચ ખરીદીના કરારમાં સ્પષ્ટપણે પાણી સહિત એવું નહીં લખ્યું હોય, એટલે એણે શબ્દો પકડી લીધા, એની પાછળની ભાવના નહીં. અને આવી પરિસ્થિતિઓ તો આજે પણ બને છે ને? અરે, રોજ બને છે. કોર્પોરેટ જગતમાં, કાયદાકીય કરારોમાં લોકો કરારના શબ્દો પકડી લે છે અને એના હેતુને ભૂલી જાય છે. તો આવી જ ગૂંચવણભરી પરિસ્થિતિમાં જ્યારે ખુદ સમ્રાટ મૂંઝવણમાં છે, ત્યારે એન્ટ્રી થાય છે બિરબલની. હંમેશની જેમ અકબર આ કોયડો બિરબલને સોંપે છે. બિરબલ દરબારમાં આવે છે, આખો મામલો એકદમ શાંતિથી સમજે છે. અને મને જે વાત સૌથી વધુ ગમી એ છે કે એ પેલા ચાલાક પાડોશી પર ગુસ્સો નથી કરતા, એને ધમકાવતા નથી. હા, અને આ જ એમની પદ્ધતિનો પાયો છે, એક મનોવૈજ્ઞાનિક ચાલ છે. જ્યારે તમે કોઈની વાત શાંતિથી સાંભળો છો તો સામેવાળો રક્ષણાત્મક નથી બનતો, એનો ડિફેન્સ મિકેનિઝમ નીચે આવી જાય છે. એટલે એને વધુ જિદ્દી બનવાનો મોકો જ ના આપ્યો. બિલકુલ. જો બિરબલે શરૂઆતમાં જ કહ્યું હોત કે તું ખોટો છે, તો પાડોશી કદાચ વધુ દલીલો કરત. પણ અહીં તો એને લાગ્યું કે કોઈ મારી વાત સાંભળી રહ્યું છે. એના બદલે બિરબલ એને એક સીધો સવાલ પૂછે છે, શું એ વાત સાચી છે કે તમે કૂવો વેચ્યો છે પણ પાણી નહીં? અને પેલો પાડોશી તો ખુશ થઈ ગયો હશે. હા, પૂરા આત્મવિશ્વાસથી કહે છે, જી બિલકુલ, કૂવો એનો પણ પાણી તો મારું જ છે.
એને એમ કે હવે તો સમ્રાટના સલાહકાર પણ મારી વાત માની રહ્યા છે, હવે તો જીત પાક્કી. અને આ જ બિરબલની જાળ હતી. એણે પાડોશીની ખોટી દલીલને નકારી નહીં, પણ એને સ્વીકારી લીધી. એણે કહ્યું, ભલે, તમારી વાત માની લીધી. એટલે એવું થયું કે ચાલો તમારા નિયમોથી જ રમીએ. બરાબર, એ જ. આ વાટાઘાટો અને સંઘર્ષ નિવારણનો એક સુવર્ણ નિયમ છે. ક્યારેક સામેવાળાની વાતને સંપૂર્ણપણે નકારવાને બદલે તેને તેની તાર્કિક પરાકાષ્ઠા સુધી લઈ જવાથી જ સાચો ઉકેલ મળે છે. એટલે કે એની જ દલીલને એની વિરુદ્ધ વાપરવી. હા, બિરબલે પાડોશીને એની જ દલીલના પરિણામોનો સામનો કરવા માટે મજબૂર કરી દીધો. અને પછી આવે છે વાર્તાનો ક્લાઇમેક્સ. એ ક્ષણ જેણે આખા દરબારને સ્તબ્ધ કરી દીધો. બિરબલ એક સ્મિત સાથે કહે છે, ઠીક છે, અમે બધા માનીએ છીએ કે કૂવો ખેડૂતનો છે અને તેમાં રહેલું પાણી તમારું છે. પાડોશી મનમાં ને મનમાં હરખાઈ રહ્યો છે. હા, પણ પછી બિરબલ પોતાનો અંતિમ દાવ રમે છે. એ કહે છે, તો પછી તમને તમારું પાણી બીજા કોઈની મિલકતમાં, એટલે કે આ ખેડૂતના કૂવામાં રાખવાનો કોઈ અધિકાર નથી. ઓહો, શું વાત છે! અને પછી ઉમેરે છે, તમારી પાસે હવે 2 જ વિકલ્પ છે. કયા 2 વિકલ્પ? કાં તો તમારું બધું પાણી અત્યારે ને અત્યારે જ કૂવામાંથી બહાર કાઢી લો, જે શક્ય જ નથી. અથવા તો તમારું પાણી ખેડૂતના કૂવામાં રાખવા બદલ તેને ભાડું ચૂકવો. વાહ, આને કહેવાય ચેકમેટ. બિલકુલ. જે તર્કથી એ ખેડૂત પાસેથી પૈસા પડાવવા માંગતો હતો, એ જ તર્ક બૂમરેંગની જેમ ફરીને એના પર જ આવી પડ્યો. હવે એની પાસે કોઈ જવાબ નહોતો. જો પાણી પોતાનું કે તો ભાડું આપવું પડે, અને જો ના પાડે તો એનો દાવો જ ખોટો સાબિત થાય. ફસાઈ ગયો બિચારો. છે એ શરમાઈને સમ્રાટ અને ખેડૂતની માફી માંગે છે. અને પૈસા પણ પાછા આપી દે છે. હા, અને આ બધું જોઈને અકબર પણ હસી પડે છે અને બિરબલની બુદ્ધિની પ્રશંસા કરે છે. આ ઉકેલની સુંદરતા એ છે કે સંપૂર્ણપણે તર્ક પર આધારિત છે. બિરબલે કોઈ નવો નિયમ નથી બનાવ્યો. એમણે તો માત્ર પાડોશીના જ નિયમને, એની જ દલીલને એની તાર્કિક મર્યાદા સુધી ખેંચી. આને જ લેટરલ થિંકિંગ કહેવાય. પાર્શ્વીય વિચાર કે લેટરલ થિંકિંગ. આને થોડું વધુ સરળ રીતે સમજાવશો? ચોક્કસ. જુઓ, પાર્શ્વીય વિચાર એટલે સમસ્યાને સીધી રીતે ઉકેલવાનો પ્રયાસ કરવાને બદલે તેને એક અલગ, એક અણધાર્યા ખૂણાથી જોવી. જેમ કે સામાન્ય વિચારસરણી શું હોત? એ કહેત, ના, કૂવો વેચાય એટલે પાણી સાથે જ વેચાય. તારી દલીલ ખોટી છે. આ થયો સીધો રસ્તો. બરાબર. ચાલો એક ક્ષણ માટે માની લઈએ કે તમારી દલીલ સાચી છે. તો પછી શું? એમણે સમસ્યાના નિયમો બદલવાને બદલે એ જ નિયમોનો ઉપયોગ કરીને આખી ગેમ પલટી નાખી. તો આખી ચર્ચા પરથી આ વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? તેનો આજની દુનિયામાં શું અર્થ છે? મને લાગે છે કે સૌથી મોટો બોધપાઠ એ છે કે ન્યાય હંમેશા જટિલ કાયદાઓ પર આધારિત નથી હોતો. ઘણીવાર તે સામાન્ય સમજ અને બુદ્ધિથી પણ સ્થાપિત થઈ શકે છે. બિરબલનો ન્યાય જુઓ, કેટલો ઝડપી, સરળ અને અસરકારક હતો. અને એણે માત્ર ખેડૂતને એનો હક જ ન અપાવ્યો, પણ પાડોશીને પણ એક મોટો પાઠ ભણાવ્યો. હા, અને એ પણ કોઈ સજા વિના, માત્ર તર્કના જોરે. એટલે આજના વિશ્લેષણના મુખ્ય મુદ્દા એ છે કે બુદ્ધિ એ અન્યાય સામેનું સૌથી મોટું શસ્ત્ર છે. બિલકુલ. બીજું, સમસ્યાને હંમેશા એક અલગ દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે ઉકેલ ઘણીવાર ત્યાં જ છુપાયેલો હોય છે. અને ત્રીજું, ક્યારેક વિરોધીના તર્કનો જ ઉપયોગ કરીને તેને પરાસ્ત કરી શકાય છે. અને આ વાર્તા આજે પણ એટલી પ્રસ્તુત છે કારણ કે આપણી આસપાસ આવા પાડોશી જેવા લોકો હોય જ છે. ખરેખર, જેઓ નિયમો, શબ્દો કે પ્રક્રિયાઓનો દુરુપયોગ કરીને પોતાનો સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરતા હોય છે. ભલે તે ઓફિસની પોલિટિક્સ હોય, કોઈ વ્યવસાયિક સોદો હોય, કે પછી કોઈ પારિવારિક વિવાદ હોય. આ વાર્તા આપણને એ પરિસ્થિતિઓનો સામનો કરવાની એક નવી રીત શીખવે છે. સીધી ટક્કર લેવાને બદલે કદાચ બિરબલની જેમ વિચારવું વધુ ફાયદાકારક હોઈ શકે છે. હા, અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? શું સાચો ન્યાય હંમેશા લખેલા નિયમોના શાબ્દિક પાલનથી જ મળે છે, કે પછી તે નિયમો પાછળની ભાવના અને ઉદ્દેશ્યને સમજવાથી મળે છે? જ્યારે કોઈ વ્યક્તિ સિસ્ટમની ખામીઓનો ઉપયોગ કરીને સ્પષ્ટપણે અનૈતિક વર્તન કરતો હોય, ત્યારે શું બિરબલ જેવી આઉટ ઓફ ધ બોક્સ વિચારસરણી જ તેને રોકવાનો અને સાચો ન્યાય સ્થાપિત કરવાનો એકમાત્ર રસ્તો છે? આ એક ખૂબ જ ગહન પ્રશ્ન છે જે આપણા કાયદા,
આપણા સમાજ અને આપણા અંગત જીવન પર પણ લાગુ પડે છે. બિલકુલ. આ પ્રશ્ન સાથે જ આપણે શ્રોતાઓને વિચારવા માટે છોડી દઈએ.